સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે ભીખાજી ઠાકોરનું નામ જાહેર કરાતા અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના કરો અને ભીખાજી ઠાકોરના સમર્થકોમાં આનંદની લાગણી પ્રસરી હતી. ભીખાજી ઠાકોર અને સમર્થકો દ્વારા પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દેવાયો હતો. અચાનક શનિવારે ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા સમર્થકોમાં રોષ ફેલાયો હતો અને 5,000 કરતાં વધુ સમર્થકો દ્વારા મેઘરજમાં રેલી યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા. તાલુકાના હીરાટીંબા ગામના વતની અને ઠાકોર સમાજના આગવું પ્રભુત્વ ધરાવતા વર્ષોથી ભાજપમાં કામ કરતા અને જિલ્લા પંચાયત અને હાલ અરવલ્લી જિલ્લા ભાજપ મહામંત્રી તરીકે કાર્યરત એવા ભીખાજી ઠાકોર દ્વારા ભાજપ પક્ષ માટે કરેલા કાર્યોને ધ્યાનમાં લઈ આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા સાબરકાંઠા 5 લોકસભા બેઠક માટે 10 દિવસ અગાઉ ભાજપ દ્વારા ઉમેદવારોની એક યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે હીરાટીંબા ગામના વતની ભીખાજી ઠાકોરને ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારથી જ ભીખાજીનું નામ જાહેર થયું હતું. ત્યારથી ડામોર અને ઠાકોરના અટકના વિવાદને લઈને પક્ષમાં અનેક ખેંચતાણ જોવા મળી હતી. અનેક વિસ્તારોમાં ભીખાજી ઠાકોરની અટકને લઈને અનેક પ્રકારની પત્રિકાઓ પણ વહેતી થઈ હતી. આવી અનેક રીતે ભીખાજી ઠાકોરનો વિરોધ જોવા મળ્યો હતો. ત્યારે શનિવારના રોજ જાહેર કરાયેલ ઉમેદવાર ભીખાજી ઠાકોર દ્વારા સાબરકાંઠા લોકસભાની બેઠક માટેની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકતા રાજકારણ ગરમાયું હતું. ત્યારે મેઘરજ ખાતે 5,000 કરતાં વધુ લોકો એકઠા થયા હતા અને ભીખાજીના સમર્થકોએ બેનરો સાથે ઉગ્ર વિરોધ દર્શાવી ભીખાજી ઠાકોરને ટિકિટ નહીં તો વોટ નહીંના બેનર સાથે રેલી યોજી વિરોધ દર્શાવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મેં રાજીનામું આપ્યું હતું, કારણ કે ભીખાજી ઠાકોરની જે ટિકિટ કાપી અને આજે કોંગ્રેસના સ્વપ્નાબેનને ટિકિટ આપી છે, ત્યારે ફરીથી પણ હું આજે સામૂહિક અમારા મેઘરજ તાલુકાના તમામ રાજીનામા આપવા અમે અત્યારે અરવલ્લી જિલ્લાના કમલમ ખાતે અમે જઈ રહ્યા છીએ. ત્યારે આજે અમારે 2,000 સંખ્યા તમામ કાર્યકર્તા અમે ત્યાં જવાના છીએ અને અરવલ્લી જિલ્લાના તમામ તાલુકામાંથી કાર્યકર્તા પણ ત્યાં ઘણા બધા આવવાના છે. ત્યારે આજે હું ફરીથી પણ કહું છું કે ભીખાજી ઠાકોરને જો ટિકિટ નહીં આપે તો અમે પૂરેપૂરા ત્યાં અમે ગાંધીનગર કમલમ સુધી અમારી લડત આપીશું અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તા છે એમને અમે ન્યાય અપાવીને રહીશું. કારણ કે કાર્યકર્તાને આજે ન્યાય મળ્યો નથી. ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસની ભરતી મેળો ચાલુ કરી અને આજે કોંગ્રેસના આવેલા ઉમેદવારને વારંવાર ઘણી બધી જગ્યાએ ટિકિટો આપી છે. એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું બહુ મોટું એક અપમાન છે અને અમારા ભીખાજી ઠાકોરનું પણ અપમાન કરેલું છે. આ અમે એક પણ સહન કરવા તૈયાર નથી. આજે અમે અરવલ્લી જઈએ છીએ. આજે સાબરકાંઠા લોકસભાની ચૂંટણીના ઉમેદવાર ભીખાભાઈ ઠાકોરને ટિકિટ આપેલી પાછી ખેંચી. એ કયા કારણોસર? કારણ કે જે શોભનાબેનને ટિકિટ આપી એ મૂળ કોંગ્રેસની છે. આજે આવેલી વર્ષોની મહેનત કરેલી ભીખાજી ઠાકોર અમે બધા જ પાર્ટીના છીએ અને જે આજે આવેલી વ્યક્તિને જેણે બીજેપીની ટિકિટ ઓખે મેચીને આપી દીધી એ તદ્દન ખોટી બાબત છે. અને અત્યારે ટિકિટ લઈ અને અહીં આવશે પણ અમે પણ એમના જોડે જવાના નથી. એ મત લેવા ક્યાં જશે અને અમારે ઘણા જોડે જવાનું? આ તદ્દન ખોટી આપી છે અને ભીખાજીને ટિકિટ આપે તો અમે બધા એમના જોડે જ છીએ. બાકી તો આમાં અમે સમર્થન આપવાના નથી, અમે એમના જોડે રહેવાના પણ નથી. અને આ તદ્દન ખોટી આપી છે કારણ કે કોંગ્રેસનો વ્યક્તિ છે અને આજે આવેલો આપણા જોડેની પાર્ટીમાં આવેલો અને એને ટિકિટ આપી એ તદ્દન ખોટી આપી છે મિત્રો. એટલે અમે ભીખાજી નહીં તો વોટ નહીં. જીડીસી ન્યૂઝ સાથે આશીષ વાણંદ, અરવલ્લી.